અંકલેશ્વર તાલુકાના સેવા સદન ખાતે જ ફાયર સેફટી બાબતે બેદરકારી સામે આવી છે. ઠેર ઠેર મૂકેલા ફાયર બોટલ એક્સપાયરી ડેટ ન જોવા મળ્યા હતા. કચેરીની બહાર હાઇડ્રોનસ સિસ્ટમના બોક્સમાં પાઇપ જ નહીં, મામલતદાર એસડીએમની કચેરીમાં ફાયર સેફટી પ્રત્યે અનદેખી જોવા મળી હતી. કોઈ પણ આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થાય ત્યારે તાલુકા ડિઝાસ્ટર ટીમના સભ્ય એવા મામલતદાર અને એસડીએમ કક્ષાના અધિકારીઓ સ્થળ પર પહોંચી સ્થિતિ પર નજર રાખતા હોય છે અને કોઈ ચૂક હોય તો પગલાં ભરતા હોય છે. આવામાં જો તેમની કચેરીમાં ફાયર સિસ્ટમ પ્રત્યે અનદેખી જોવા મળે તો શું થાય? જે અંકલેશ્વર તાલુકાના સેવા સદન કચેરી ખાતે મામલતદાર કચેરીમાં દિવાલ પર દાદર પર રહેલા ફાયર બોટલ એક્સપાયરી ડેટના જોવા મળ્યા છે. એટલું જ નહીં, કચેરીમાં ફાયર હાઇડ્રન્સ સિસ્ટમ છે, પણ તેનામાં જોડવા માટે જે પાઇપ હોય છે તે જ બોક્સમાં પાઇપ જ ના હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે રોજના હજારો લોકો કચેરીની મુલાકાત લેતા હોય છે, ત્યારે કચેરી ખાતે જ ફાયર સુધી પ્રત્યે જ ગંભીર ચૂક જોવા મળી રહી છે. ત્યારે કચેરીને ફાયર અને એનઓસી બાબતે પણ ચૂક છે, કેમ કે તે તપાસનો વિષય બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રથમ માળે આગ લાગી હતી, પણ ફાયર બોટલ નકામી બની હતી ને પાલિકા ફાયરની મદદ લેવાની ફરજ પડી હતી. ત્યારે તાલુકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બાબતે ગંભીર નોંધ લઈ આની જવાબદારી જેના સિરે છે તે સામે પગલાં ભરે એ જરૂરી બન્યો છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અંકલેશ્વર.